ओम नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। पहलो श्लोक बोलावुं छुं, आपणे बधा बोलीए पहेला। वेदो नित्यमधीयतां तदुदितं कर्म स्वनुष्ठीयताम्। वेदो नित्यमधीयतां तदुदितं कर्म स्वनुष्ठीयताम्। तेनेशस्य विधीयतामपचितिः काम्ये मतिस्त्यज्यताम्। तेनेशस्य विधीयतामपचितिः काम्ये मतिस्त्यज्यताम्। पापौघः परितूयतां भवसुखे दोषोऽनुसन्धीयताम्। पापोघः परितूयतां भवसुखे दोषोऽनुसन्धीयताम्। आत्मेच्छाव्यवसीयतां निजगृहात् तूर्णं विनिर्गम्यताम्। आत्मेच्छाव्यवसीयतां निजगृहात् तूर्णं विनिर्गम्यताम्। પહેલું ચરણ આપણે જોયું હતું, વેદઃ નિત્ય અધીયતામ, વેદોનું નિત્ય અધ્યયન કરવું. અને એ વેદોમાં કહેલું જ્ઞાન પ્રાપ્ત કરવાના અત્યારે સંજોગો ન હોય તો એની અંદર જે કહેવાયેલું જ્ઞાન છે એ આપણા પુરાણોમાં, ઇતિહાસમાં અને સ્મૃતિ ગ્રંથોમાં સંકળાયેલું છે, એમાં સંગ્રહાયેલું છે. ઇતિહાસ એટલે રામાયણ અને મહાભારત, જેની અંદર ગીતાજી પણ આવી ગયા. મહાભારત મધ્ય ગીતાજી છે, એટલે રામાયણ અને મહાભારત બે ઇતિહાસ છે. અને પુરાણોમાં મહાપુરાણ એટલે ભાગવત, ભાગવત મહાપુરાણ એટલે એક પુરાણમાં બધું આવી જાય, પણ બીજા પુરાણ પણ વાંચવા જોઈએ જો સમયની અનુકૂળતા હોય તો. નહીંતર આ ચાર વિષયો તો દરરોજ અધ્યયનમાં લેવા જોઈએ. એવો નિયમ પણ બનાવી શકાય કે ભાઈ ચારે ચાર ગ્રંથો આપણે વસાવી લઈએ અને દરેકમાંથી એક એક પ્રકરણ દરરોજ વાંચીએ. સવારે રામાયણ મહાભારત વાંચીએ અને બપોર પછી ગીતાજી અને ભાગવત વાંચીએ, એવું પણ થઈ શકે. એનો બહુ મોટો બેનિફિટ થાય છે. હાજી, અરે ઘણા બધા પુરાણ છે, 18 પુરાણ છે, કોઈ પણ પુરાણ વાંચી શકાય. પણ એક પુરાણનું નામ લેવું હોય તો મહાપુરાણ તરીકે ભાગવત છે. હા, એ એટલા માટે ભાગવતનું નામ આપણે લઈએ છીએ. એ પરમહંસોની સંહિતા છે, મુક્તિ માટેનો ગ્રંથ છે. હા, શિવપુરાણ પણ મુક્તિ માટે જ છે. શિવજીની લીલાઓનું અને એની વિભૂતિઓનું વર્ણન છે. એમાં સરસ મજાના મંત્રો પણ છે, ત્રંબકમ યજામહે એ વગેરે બધા મુક્તિદાયક, મૃત્યુથી છોડાવે એવા. એટલે કોઈ પણ પુરાણ વાંચી શકાય. પણ આ તો આપણે ચાર નામ લેવા હોય તો ગમે એક લેવું પડે ને એમ. બાકી તો 18 પુરાણ કામના જ છે. આપણું આખું શાસ્ત્ર ઉપયોગી છે, એમાંથી એક પણ વસ્તુનો આપણે બાદ કરી શકીએ એમ નથી. પણ હવે આપણી પાસે એટલો સમય નથી.
આપણા ટાંટિયા લટકે છે કાળના પ્રવાહમાં, ત્યારે ઓછામાં ઓછું કેટલું કરીએ તો ચાલે, બરાબર? આ 4 વસ્તુ કરીએ તો ચાલે. અને એમાંય તે માની લો કે કોઈ સાજા માંદા હોય, કોઈ નાના મોટા પ્રસંગમાં ફસાયેલા હોય, સ્વેચ્છાએ જોડાયેલા નથી કહેતો, આપણે સ્વેચ્છાએ તો જોડાતા જ નથી, ફસાયેલા જ હોય છે, તો કમસે કમ ગીતાજીનું અધ્યયન દરરોજ કરવું જોઈએ. કારણ કે ગીતાજી સમગ્ર શાસ્ત્રનો સાર છે અને એનાથી બહારની બીજી કોઈ વસ્તુ એવી નથી રહી જતી કે જે ગીતાજીમાં ન હોય. એટલે એનો ખાસ અધ્યયન કરવું. આખું પહેલેથી શરૂ કરવાનું. પહેલો અધ્યાય વાંચવાનો 15 દિવસ, પછી બીજો 15 દિવસ, પછી ત્રીજો 15 દિવસ, એવી રીતે તમે કરશો એટલે અમુક અધ્યાય સાવ નાના છે. માનો ભક્તિ યોગ છે 20 શ્લોકનો છે, તો એનો આગળ પાછળના 2 અધ્યાય ભેગા કરી શકાય. એવી રીતે 2-3 અધ્યાયને ભેગા તમે કરો ને તો 12 મહિનામાં 18 અધ્યાય પૂરા થઈ જાય છે. મારે એવી રીતે થાય છે. એવી રીતે ભેગા કરીએ, નાના નાના અધ્યાય જે 2 હોય ને એ 2 ભેગા કરી દેવાના, એટલે એટલું તો વાંચી શકાય. અને આ મોટામાં મોટો અધ્યાય બીજો અધ્યાય અને 18મો અધ્યાય એ 15 મિનિટમાં વંચાઈ જાય. આપણી પાસે 15 મિનિટનો સમય ન આવડે છે નહીં એટલો આપણી પાસે સમય હોય કે નહીં? એમ હોય ને, ટલા મારવાનો તો સમય હોય આપણી પાસે. તો કમસે કમ 1 અધ્યાય દરરોજ વાંચવો અને 15 દિવસ સુધી એક ધારો વૈખરી વાણીમાં વાંચવો. એની બહુ મોટી અસર એ થશે, એક તો અંતઃકરણ શુદ્ધ થશે. સૌથી પહેલી જરૂરિયાત આપણી એ છે. અંતઃકરણ શુદ્ધ થશે તો શું થશે? ટકશે નહીં, સમજાશે. નહીતર સમજાશે જ નહીં. આપણે કાલે વાત થઈ હતી ને કે જાણતે સબે માનતા કોણ? શું કામ નથી માનતા? કારણ કે એ ચોખ્ખું નથી. અધિકારી એટલે સમજણ. અધિકારી બનીએ એટલે આપણને એ સમજાશે. અધિકારી ન હોય તો સમજાય જ નહીં. નાના બાળકને તમે PhDની વાત કરો, સમજાય ને? તો એનામાં અધિકારી તો નથી. એનો અર્થ એવો થયો, સમજાણું? આપણે બધા એવા બાળક જેવા છીએ અને આ શાસ્ત્ર છે એ PhDનું છે. એને સમજવા માટે પહેલાં અંતઃકરણ ચોખ્ખું હશે તો સમજાશે. સમજાણું ક્યારે કહેવાય? એક વસ્તુ એ સમજી લો. અવની મને તરસ લાગી છે, પાણી ભરી આવને. નહીં એટલે ભરવું નથી, પણ હું એમ કહું અવની કે હા સ્વામીજી સમજાઈ ગયું. તમે રાતે 12 વાગે ઉઠાડીને મને પૂછો તો હું કડકડાટ બોલી જાઉં કે સ્વામીજીને તરસ લાગી છે, પાણી ભરી દઉં. પણ જાય નહીં તો સમજાણું કહેવાય? સમજાણું ત્યારે કહેવાય કે હું બોલું અને એ દોડીને કામ કરે. તો શાસ્ત્ર કહે કે પરોપકાર કરો અને આપણે કરવા માંડીએ તો સમજાણું કહેવાય. પણ નથી કરવા માંડતા કારણ કે એની અંદર રાગ દ્વેષ નામનો મેલ પડેલો છે કે મારે શું તે હું કરું. જેને કરવું હશે એ કરશે. આ રાગ છે, આ દ્વેષ છે, ખ્યાલ આવ્યો? આ મેલ છે, આ મળ છે. એ સમજાશે શાસ્ત્ર ત્યારે જ્યારે અંતઃકરણ ચોખ્ખું થશે. અને સૌથી મોટું કામ કાલે મને એક બેને પૂછ્યું છે, આજે હું એનો જવાબ દેવાનો છું કે અંતઃકરણ શુદ્ધિનો સૌથી શ્રેષ્ઠ ઉપાય કયો? બધા ઉપાય શ્રેષ્ઠ જ છે. આપણે સૌથી શ્રેષ્ઠ ગોતીએ છીએ, પણ બધા સેવા એ તો શ્રેષ્ઠ છે જ, કર્મયોગ એ તો શ્રેષ્ઠ છે જ, ઈશ્વરાર્પણ બુદ્ધિ એ પણ શ્રેષ્ઠ છે. આ શાસ્ત્રોનું અધ્યયન એ પણ બધું શુદ્ધિકરણ કરે છે. પણ સેવા છે ને એ મોટા મોટા કાંકરાઓ વીણી લે. ઘઉંનો આપણે પહેલાં લઈ આવતા ને બાજકું આખું, તો આવડા ગરબા આવતા પહેલાં, તો હવે નથી આવતા. પહેલાં એ ઉપરથી આમ ઢગલો કરીને ત્યાં બારે આમ આવી જાય, એ પહેલાં વીણી લે. એ રાગદ્વેષનું કામ. પછી દેખાતા હોય એવા કાંકરા વીણી લે, એ પૂજા પાઠ વગેરે એનું કામ. અને પછી સાવ સૂક્ષ્મ નાના નાના અને ઘઉં જેવા જ આકારના, ઘઉં જેવા જ રંગના કાંકરાઓ હોય, એ ફાઇન ટ્યુનિંગ જેમ રેડિયોમાં આપણે કરીએ ને, એ આ જ્ઞાનથી થાય. આપણે આ સાંભળીએ ને એનાથી શુદ્ધિકરણ થાય. એટલે શુદ્ધિકરણ કોઈ એક વસ્તુથી નથી થતું. આગળ આવશે ત્યારે વાત કરીશ. શુદ્ધિકરણમાં અંતઃકરણ શુદ્ધિ અને એમાંય ખાસ કરીને ચિત્ત શુદ્ધિ. ચિત્ત એટલે અંતઃકરણ, પણ ચિત્ત શુદ્ધિ સ્પેશિયલ શું કામ કીધું છે એની આપણે ચર્ચા કરીશું. તો કહે છે કે આ વેદોમાં કહેલું જ્ઞાન ઇતિહાસ, પુરાણ અને સ્મૃતિ ગ્રંથોમાં સંગ્રહાયેલું છે, તેનું નિત્ય અધ્યયન ખાસ કરવું. અને પછી તદ ઉદિતમ કર્મ સ્વનુષ્ઠીયતામ, પછી એ શાસ્ત્રના અધ્યયનથી કર્મનું વિધિવત જ્ઞાન પ્રાપ્ત થયા પછી શાસ્ત્રમાં કહેલા કર્મોનું સારી રીતે આચરણ કરવું. સ્વ અનુષ્ઠીયતા એટલે શું અનુષ્ઠીયતા એવું છે ખરેખર શબ્દ સંધિ થઈને એવું થયું. શું એટલે સારી રીતે અનુષ્ઠાન કરવું. એટલે ઠાગા ઠૈયા ન કરવા ટૂંકમાં. એમ આપણે તો શું છે ખાલી કર્મકાંડ કરી નાખીએ કે આજે તો મેં 16 પૂજા પૂરી કરી દીધી, પણ એ પૂજામાં હું કેટલો સામેલ હતો એ મહત્વનું છે. એટલે કહે છે કે અનુષ્ઠાન એટલે એ પ્રવૃત્તિ કરવી, એમાં જોડાવું. એમ અનુષ્ઠાન કરીએ છીએ, આપણને ફળ શું કામ નથી મળતું? જોઈએ એવું ફળ નથી મળતું, મળવું જોઈએ ને. ગાયત્રી અનુષ્ઠાન કરીએ કે બીજું કોઈ પણ અનુષ્ઠાન કરીએ, આપણે વ્રત કરીએ, માને ઘણા એમ એવું કરે ને નક્કી
કે પેલી શું કહેવાય દેવ પોઢી એકાદશીએ વ્રત લે કે દેવ ઉઠી એકાદશીના 4.5 મહિનાના હું 11 ઉપવાસ કરીશ, એકટાણાય નહીં, ફરાળ ખાલી, અને પછી કરીએ ખરા તો આપણને એનું ફળ મળવું જોઈએ ને. જે હેતુ સર આપણે કર્યું હોય મળે છે, નથી મળતું એવું નથી, પણ ઓછું શું કામ મળે છે, પૂરેપૂરું કેમ નથી મળતું? કારણ કે ફરાળને બદલે આપણે ફરાળી ઢોસાઈ ખાતા હોય પાછા. એટલે ફળ આહાર, માત્ર ફળનો આહાર અથવા માત્ર દૂધ ઉપર રહીને લોકો તો ખાલી ગરમ પાણી ઉપર, અને આપણે નહીં, નરેન્દ્ર મોદી જેવા 8 દિવસ સુધી નવરાત્રિના માત્ર લીંબુ પાણી ઉપર રહે છે. તો આપણે કઈ વાડીનો મૂળ, આપણે એવું તો કેવું કામ છે કે આપણે ન કરી શકીએ? તમે વિચાર કરો. આ તો દાન જ નથી, દાંડાઈ જ કરવી છે, બાકી બીજો કોઈ વાંધો નથી. કારણ કે વિષયોની વાસના, સ્વાદની વાસના જતી નથી ને, મૂળ તકલીફ એ છે, એના વગર રહી શકાતું નથી. સામે આવે થાળી એટલે પછી તો એક મારા જેવા એક ભાઈ વેપારી શેઠ હતા, એને એમ થયું કંઈક આવશે એટલે એને આગળ લીધી. શેની આગળ લઈએ? તો કે ઓછામાં ઓછું શું ખાવામાં આવે છે એની આગળ લઈએ, એટલે બહુ આડું ન આવે. તો એના ઘરમાં કીધું તમને પાપડ બહુ ભાવે, ભાવતું હોય એની આગળ લેવાય. તો કે હાલો પાપડની આગળ લીધી. પાપડની આગળ લીધી ને પછી અડદના પાપડ શેકાણા ને એવી સુગંધ આવી. અને જમવા બેઠા, બાજુની થાળીમાં બધે પાપડ આવ્યા, એને ન આવ્યા. તો કે આગળ રે આગળ જા, પાપડ ઉપરથી અથાણા ઉપર લાવો, પાપડ આપો. મેં અથાણા ઉપર મોકલી દીધી. તો બીજે દિવસે પાછું રાયતું અથાણું બન્યું. તો આગળ ને આગળ જા ફેલે ફળણા ઉપર. આવું અનુષ્ઠાન ચાલે નહીં. શું અનુષ્ઠીયતા? સારી રીતે એ કર્મોનું અનુષ્ઠાન કરવું. કર્મો 5 પ્રકારના છે, એ બરાબર સમજી લેવા જોઈએ. એક તો નિત્ય કર્મ, નૈમિતિક કર્મ, લખવાય તો લખજો, આમ તો તમને ખ્યાલ છે, આ બધા ભણી ગયેલા છીએ આપણે. નિત્ય, નૈમિતિક, કામ્ય કર્મ, પ્રતિષિદ્ધ કર્મ એટલે નિષેધ કર્મ, પ્રતિષિદ્ધ કર્મ અને પ્રાયશ્ચિત કર્મ. આ 5 પ્રકારના કર્મો હોય છે. નિત્ય કર્મ જે દરરોજ કરવાના હોય, અને નૈમિતિક કર્મ છે એ પ્રસંગોપાત કરવાના હોય. હવે દરરોજ કરવાના કર્મો આપણે કોઈ દિવસ કરતા નથી. જે દરરોજ કરવાના હોય એ આપણે કોઈ દિવસ કરતા નથી. કયા કર્મો દરરોજ કરવાના હોય? સંધ્યા, વંદન અને અગ્નિહોત્ર વગેરે. તો સંધ્યા વંદન એટલે જે બ્રાહ્મણો કરતા હોય તો ઠીક છે, નદી કિનારે બેસીને આમ 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 કરીને બધું કરતા હોય, એ તો સંધ્યા છે જ. પણ સંધ્યા વંદનનો અર્થ છે સંધ્યા સમયે મારી જાતનું પરમેશ્વરના ચરણોમાં સમર્પણ કરવું. વંદન એટલે સમર્પણ. સંધ્યા એટલે સવારે અને સાંજે, જ્યારે રાત્રિ અને દિવસ ભેગા થતા હોય એને સંધ્યા કહીએ. આમ તો 4 સંધ્યા ગણાય, બપોરે કહેવાય ને રાતના 12 વાગ્યાની એ કહેવાય. પણ સંધ્યા એટલે મોટા મોટા અર્થમાં આપણે જોઈએ તો દિવસ અને રાત ભેગા થતા હોય એ સંધ્યા. તો સવારે ઉઠીને ભગવાનને પોતાની જાતનું સમર્પણ કરવું, પૂજા પ્રાર્થના વગેરે જે કરવું પડે એ કરવું જોઈએ. અને સાંજે સૂર્યાસ્ત વખતે પણ સંધ્યા વંદન કરવા જોઈએ. પણ સ્વામીજી આજ તો હું બહારગામ હતો એટલે આજે આ સંધ્યા સાંજની થઈ નથી. હું બસમાં હતો, અમારા ભેગા એક દાદા રાજકોટમાં અત્યારે છે, જીવે છે, હજી 50 વર્ષથી વેદાંત સાંભળે છે, પણ નિષ્ઠા સારી છે ટૂંકમાં. એટલે એક વખત અમે ઋષિકેશ ટ્રેનમાં જતા હતા. શું નામ પેલા દાદાનું આપણે? હે નહીં ગોવિંદ બાબા, ગોવિંદ દાદા. અમે ટ્રેનમાં હતા, એક જ ડબ્બામાં હતા. તો જેવી સાંજ પડી એટલે એ કે હું હવે મારી થોડીક ક્રિયા પતાવી લો. મને એમ કે શું કરવાના હશે, ત્યારે હું કાંઈ બહુ પૂજા માનતોય નહીં, હજી મારી તો શરૂઆત હતી. તો એ ઉપરની સીટમાં બેઠા હતા. આમ આડા ફરી ગયા અને સામે બધા ફોટાઓ મૂક્યા, બોટલમાંથી ગંગાજળ કાઢ્યું, આમ છાંટ્યું, પોતાના ઉપર છાંટ્યું. સ્નાન કરવાનું તો કંઈ અનુકૂળતા હોય નહીં એટલે ગંગાજળથી પવિત્ર થઈ ગયા અને રીતસર અને કાયદેસર અડધી કલાક સુધી બધી પૂજાઓ કરી. તમે વિચાર કરો, આપણે એમ થાય કે હવે આપણે તો ટ્રેનમાં હતા, હવે પૂજા કેમ કરવી? માણસને કરવું હોય તો ગમે એમ કરી શકાય. અમારે એક મહાત્મા હતા, એ તો એનાથી ને એક ડગલું આગળ હતા. એ હું જે દ્વારકાવાળા સ્વામીજી કહું છું, સ્વામી રામતીર્થજી, એ એક ડોલ ભેગી રાખતા ગમે ત્યાં બહારગામ જાય ને. એટલે સવારમાં વહેલા 3 વાગે ઉઠે. એણે જ મને આ 3 વાગે ઉઠવાનું રવેડે ચડાવ્યો છે. અને એનો ફાયદો થયો એ 3 વાગે ટ્રેનમાં હોય ને ત્યારે ઉઠે, 2:30 વાગે 3 વાગે પછી પાણી ભરે ડોલમાં અને આખું બાથરૂમ હાબુથી પહેલાં પાણી હાબુવાળું કરી અને છાંટી દે. પછી આખું ટોયલેટ જે હોય ને એ ધોઈ નાખે, આખું ટોયલેટ ધોઈને સાફ કરે, પછી ડોલ ભરીને સ્નાન કરે અને પછી આવી અને ધ્યાન કરે. એ પૂજાપાઠ ન કરતા, બહુ એ કરતા થોડું શિવજીની પૂજાને એવું પરચરણ કરતા, બાકી ધ્યાન કરે. તો માણસ ધારે તો બધું કરી શકાય નિષ્ઠા હોય તો. આવા નિત્ય કર્મ ભલે આપણે એક વસ્તુ નક્કી કરી લેવી કે હું આટલું કરીશ, પછી એટલું તો કરો કમસે કમ. ભલે આ બધું ન કરીએ પણ કમસે કમ આટલું તો કરીએ કે ભાઈ સંધ્યા સમયે. પહેલાંના જમાનામાં મને યાદ છે, સાવ અભણ દાદાઓ અમે ગામડે રહેતા ત્યારે જેવી ઝાલર વાગે, સંધ્યા ટાઈમે ઝાલર વાગે ગામડાની અંદર, સૂર્યાસ્ત થવાનો હોય ને એ વખતે રામજીની આરતી થાય.
જેવી ઝાલર વાગે ને જ્યાં બેઠા હોય ત્યાં હાથ જોડીને હે ભગવાન ભલું કરજે, આથી મોટી કોઈ પ્રાર્થના જ ન હોય. જુઓ આમાં કોઈ મર્યાદા રહી કે આટલું કરજે ને આટલું નહીં, એમ ભલું જેમાં ભલું હોય એ કરજે, એ તારે નક્કી કરવાનું શેમાં અમારું ભલું છે એમ. અને સવારે ઉઠે ત્યારે પથારીમાં બેઠા બેઠા હે ભગવાન ભલું કરજે, પછી ઉઠીને પોતાના કામે જાય. મિનિમમ આટલું પણ આપણે કરતા નથી. તમે વિચાર કરો, આપણે આપણી જાતને સાધક ગણીએ છીએ. ભલે કરતા એ શું, આ તો કઠોર શબ્દો કહેવા જોઈએ ને એટલા માટે કહું છું. તો અંદર ઉતરે, નહીં તો અંદર ઉતરતું નથી, બારોબાર જાય છે બધું. એટલે નિયમિત જે કર્મો છે એ કરવા જોઈએ. અને નૈમિતિક કર્મો, સંધ્યાવંદન અને બીજું આપણે શું કીધું અગ્નિહોત્ર, એ 5 પ્રકારના યજ્ઞ કયા છે. યજ્ઞ એટલે અગ્નિની સામે જ કરવા એવું જરૂરી નથી. બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, નૃયજ્ઞ અને ભૂતયજ્ઞ, આ 5 જાતના યજ્ઞ છે. બ્રહ્મયજ્ઞ અત્યારે આપણે જ્યાં કરીએ છીએ આ બ્રહ્મયજ્ઞ છે. જ્ઞાન પ્રાપ્ત કરવું, જ્ઞાન પ્રદાન કરવું, આનું નામ બ્રહ્મયજ્ઞ. ગીતા જ્ઞાન યજ્ઞ આપણે આવું રાખીએ છીએ ને કે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ, એ જ્ઞાન યજ્ઞ છે. આ યજ્ઞ આપણને ફાવે તો આપણે કરવો, નહીં તો બીજા પાસે કરાવવો અને આપણે એનો લાભ લેવો. તો એનાથી શું થશે કે બ્રહ્મનું જે ઋણ આપણા ઉપર છે, બ્રહ્મ એટલે બ્રાહ્મણ સમજો, ઋષિમુનિઓ આપણા જે ઋષિમુનિઓ આપણને વિદ્યા આપી છે, આપણા શિક્ષકોએ આપણને જે શીખવું છે એનું ઋણ ચૂકવાય. આપણે એનું ઋણ લીધેલું છે, આપણે એના ઋણી છીએ. અને કોઈ પણનું ઋણ રહી જશે ને ત્યાં સુધી આ જન્મ મરણના ફેરા ટળશે નહીં, એ ઋણ ચૂકવવું પડશે. એટલે આપણે જો જ્ઞાન યજ્ઞ કરી ન શકતા હોય તો કરાવવો. કોઈ મહાત્માને આમંત્રણ આપીને કહેવું મહારાજ આજે અમારા ગામમાં અમારે ઘરે આવો, અમે 5-15 ઘર આજુબાજુના ભેગા થઈને આપને સાંભળશું, અમને ગીતાજી શીખવો, એક અધ્યાય શીખવો. બીજું બ્રહ્મયજ્ઞ બીજી એક રીતે એ થાય જે રામસુખદાસજીએ કીધું કે આ ગીતાજી વગેરે ગ્રંથો છપાવી અને તમે વિતરણ કરો. અને સૌથી મોટો બહુ લાભકારક જ્ઞાન યજ્ઞ તો એ, તમે આજે મહાભારત કે ભાગવત કે ગીતાજી છપાવીને તમે વિતરણ કર્યું, 1000 કોપી તમે આપી, કેટલો સમય સુધી એ ચાલશે? કેટલી પેઢીઓ એને વાંચશે? અમે વાંચીએ, અમારા પુત્રો વાંચશે, એના પુત્રો વાંચશે. પસ્તીમાં દેશે તો પેલો પસ્તીવાળો નવરો બેઠો બેઠો પાના ફેરવશે. એ સૌથી શ્રેષ્ઠ જ્ઞાન યજ્ઞ. પુસ્તકો છપાવો અને વિતરણ કરો, અથવા કોઈ છપાવતું હોય તેમાં કોન્ટ્રીબ્યુશન કરો કે સ્વામીજી તમે આ ફલાણું પુસ્તક છપાવો છો. મેં તો આપણા સ્વામીજીને પહેલી જ વખત જ્યારે ગયો ને ત્યારે કહ્યું સ્વામીજી માંડુક્ય, એ કે માંડુક્ય તૈયાર છે પણ છાપવાનું બાકી. મેં કીધું સ્વામીજી છપાવો, જે ખર્ચો થશે અમે આપશું, પણ એ રહી ગયું છે, હજી છપાણું નથી. કારિકા સહિત લખેલું છે પણ હવે એને એડિટને બધું કરવાનું બાકી છે. તો આ એક કરવા જેવું. આને કહેવાય બ્રહ્મયજ્ઞ, બ્રહ્મની કૃપા આપણા ઉપર. અને દેવયજ્ઞ એટલે પૂજાપાઠ. આપણે જે સવારે કર્યું ને ત્યાં બધો શણગાર કરીને આરતી કરીને બધું કર્યું, એ દેવયજ્ઞ છે. દેવોની પૂજા કરવી, દેવોને અર્પણ તર્પણ કરવું, એ દેવયજ્ઞ. પિતૃયજ્ઞ એટલે પિંડોદક દાન કરવું, પિંડોદક કરવા. પિંડ એટલે ભોજન અને ઉદક એટલે પાણી. પાણી અને ભોજન આપણા જે પિતૃઓ ગયા એને અર્પણ કરવા, પીપળે પાણી રેડવાને બધું જાય છે ને, એ તો છે જ. પણ પિતૃ એટલે આપણા માતા પિતા જ માત્ર નહીં, આપણા તમામ વડીલો અને જે હયાત છે એ પણ પિતૃ જ કહેવાય. ગુજરી ગયા પછી પિતૃ કહેવાય એવું ને. એટલે હયાત છે એની પણ સેવા ચાકરી કરવી, એની જરૂરિયાતો પૂરી કરવી. ખાલી શરીરની કે પેટની જ નહીં, એની ઇમોશનલ જે ડિમાન્ડ છે એ પણ પૂરી કરવી. એની પાસે 10 મિનિટ બેસવું કે બા કેમ છે, તમને શું કહેવું છે, તમે એને કોઈ સાંભળનાર નથી, એને તો ઘણું કહેવું છે. તો એ પણ મોટામાં મોટી સેવા છે. એટલે પિતૃઓની, વડીલોની, બુઝુર્ગ લોકોની સેવા કરવી એ પિતૃયજ્ઞ છે. અને જે વિદાય થઈ ગયા છે એને પિંડોદક આપવા, એટલે શ્રાદ્ધ અને જળ અર્પણ કરવા. પછી નૃયજ્ઞ એટલે મનુષ્ય, નૃ એટલે મનુષ્ય. તો અતિથિ એને આશરો અને ભોજન આપવા. હવે આજના જમાનામાં કોઈ અતિથિ આવતા નથી, તો શું કરવાનું? તો ભૂખ્યાને ભોજન આપવું. રોગી હોય, બીમાર હોય એને દવાઓની વ્યવસ્થા કરવી. અમારે ભાવનગરમાં છે એક ભટજી, એ દરરોજ સવારે શીરો વગેરે બનાવીને હોસ્પિટલે દાન આપવા ખવડાવવા જાય. એક દિવસ ફ્રૂટ લઈ જાય, એક દિવસ શીરો લઈ જાય. હોસ્પિટલમાં જે બીમાર હોય એની સાથે જે લોકો આવ્યા હોય એને જરૂરિયાત હોય. તો આ નૃયજ્ઞ છે, બહુ સારો યજ્ઞ છે એમ ખરેખર. જે ભૂખ્યા હોય એને ભોજન આપો, બીમાર હોય એની સારવાર સેવા, ગરીબ હોય જેને જે જરૂરિયાતો હોય એ જરૂરિયાતો આપણે પૂરી કરવી. હવે આ ઉંમરે આપણે આ સેવા ગોતવા નહીં જઈ શકીએ, પણ આપણી સામે જે આવી પડે એ સેવા કરી નાખવી. કારણ કે હવે આપણી પાસે એવો સમય નથી ચાલો મફતિયા પર આમ જાય, કોને કોને ધાબળા જોઈએ છે વિતરણ કરી આવીએ. પણ આપણે નીકળ્યા હોય ને આપણને ખ્યાલ આવે કે આ સડક ઉપર 2 જણા બિચારા આવી ઠંડીમાં ઉઘાડા સૂતા છે, તો પાછા ઘેરે જઈને આપણા ઓઢેલા ભલે ને હોય, વાપરેલા હોય,
પણ વધારાના કેટલા કબાટમાં પડ્યા હોય, એ 5 વસ્ત્રો એને ઓઢાડી તો દઈએ કમસે કમ. તો આ નૃયજ્ઞ થયો, નરયજ્ઞ કયો, નૃયજ્ઞ કયો. અને ભૂત યજ્ઞ એ 2 પ્રકારે થાય. ભૂત યજ્ઞ એટલે નાના જીવ જંતુઓ જે છે, માનો કે માછલીને આપણે લોટની ગોળી ખવડાવીએ, કીડીને કીડિયારું પૂરીએ, ગાયને રોટલી આપીએ, કૂતરાને રોટલી આપીએ, એ બધું ભૂત યજ્ઞ છે. એક હમણાં મેં વિડીયો જોયો હતો, બહુ સરસ એ લોકોએ આયોજન કર્યું. અને શું કહ્યું, થોડા નાળિયેર લીધા અને છોલી નાખ્યા, પછી એમાં હોલ કર્યો, પાણી કાઢી લીધું, હોલ કરી અને અંદર ગોળ અને લોટ મિક્સ કરીને એમાં અંદર ભરી દીધો અને થોડોક માથે વેરી દીધું નાળિયેર ઉપર, અને બધા ઝાડના થોડે મૂકી આવ્યા. હવે કીડીઓનો ભંડારો થઈ ગયો ને કેટલો વખત સુધી કીડીઓ ખાધા રાખશે, અંદર નાળિયેર હોતે સાફ કરી જાય ત્યાં સુધી ખાશે. કારણ કે ઓલા ગોળનો પાસ અંદર બેસે એટલે ગળ્યું તો અમે લાગે જ, અને અમે નાળિયેર તો કીડીઓ ખાય, તેલી પદાર્થ હોય એટલે કીડીઓ ખૂબ ખાય, મગફળી છે, નાળિયેર છે, ખાય. તો આ ભૂત યજ્ઞ છે અને અદ્ભુત ભૂત યજ્ઞ છે. અને કીડિયારાનું તો ઘણું મહત્ત્વ પણ છે કે જેને ખરેખર સંપત્તિની જરૂરિયાત હોય એ અમુક સમય સુધી કીડિયારું પૂરે તો ભગવાન એના ઉપર કૃપા કરતા હોય છે. આવા બનેલા દાખલાઓ આપણે સાંભળ્યા છે, આપણે અનુભવ નથી કર્યો પણ સાંભળેલું છે. એટલે આ રીતે ભૂત યજ્ઞ નાના નાના જીવ જંતુઓને કરી શકાય. સૌથી શ્રેષ્ઠ ભૂત યજ્ઞ કયો? એની હિંસા ન કરવી અને ન થવા દેવી. ચોમાસું હોય અને કેટલા બધા પેલા મકોડા પાંખોવાળા ઉડતા હોય, અને આપણે વોકિંગમાં નીકળીએ, આમ જો હા કેવા સરસ વાદળા હોય, 50 મકોડા પીસાઈ ગયા. બપોરે ઉનાળામાં સૂતા હોય ઘસઘસાટ અને ગરમી ફૂલ હોય, એટલે આપણે તો એસીમાં સૂતા હોય, બાથરૂમમાં તો એસી ન હોય. એટલે બાથરૂમમાં કીડીઓ બિચારી શું કરે, પેલી ગેંડીમાં હોય, ત્યાં ઠંડક હોય ને, એટલે ગેંડીમાં કીડીઓ આટા મારતી હોય. એટલે આપણે અડધી ઊંઘમાં કંઈ ફૂલ કરતો નળ ચાલુ કરીએ, 50 કીડીઓને સુનામી આવી જાય. હવે કીડીઓના ઘરવાળા અને એના બાળકો બિચારા રાહ જોવે કે મમ્મી હમણાં આવશે અને એકાદો કણ લઈ આવશે ક્યાંકથી. તો કીડીનો જીવ અને ગાયનો જીવ ફેર નથી. આપણા હાથે જો ગાયને કાંઈ ઈજા થાય તો કેવો આપણને, જાગૃતિ સિવાય બીજો કોઈ ઉપાય નથી. તમે સાવચેત રહ્યો, તમે જુઓ. મેં તો એવું જ ત્યાં રામદાસ આશ્રમમાં ઉનાળામાં તમે બાથરૂમમાં જાજો, કેટલા મકોડા હોય પાર વગરના. હવે મારે સવારમાં નાહવું કેમ, અને હું નાહું તો એ બધા તણાઈ જાય. એટલે હું જઈને પહેલાં ટોયલેટ જેવું, પછી બેસું, પછી ધીમે ધીમે અને આઘા ખસેડું. જેટલા આઘા જાય ને એમ થોડુંક પાણી નાખી દઉં, એટલે ભીનામાં ન આવે. 10 મિનિટ લાગે એ મકોડાને દૂર કરતા, ત્યાં સુધીમાં એ ઉમરા સુધી વયા જાય. પછી હું સ્નાન કરું, પછી મારા છાંટા ઉડે એટલે એ આઘા ભાગતા જાય. તો આટલી કાળજી રાખીએ તો મકોડા મરે નહીં. એવી રીતે વંદા છે કે કાંઈ પણ વસ્તુ. અને અંદરથી જો તમને લાગણી હશે ને કે અરે બિચારાને મરવું ન જોઈએ, અને ઈજા ન થવી, તો એની મેળા એ આઘાત જતા રહેશે. ભાવનો પ્રતિભાવ હંમેશા કુદરતની અંદર પડે જ છે. આજે હું જે વાત કરું અને જો તમને એનો ઊંધો અર્થ સમજાય તો એનો અર્થ એવો કે અહીંયા કંઈક મેલ છે તો જ પડઘો ખોટો પડે, નહીંતર પડે નહીં. આ કુદરતનો નિયમ છે. મારે સંશોધન કરવું જોઈએ કે ક્યાં કચાશ રહી ગઈ, કે આ પડઘો પૂરો પડતો નથી, પહોંચતો નથી. અને જીવજંતુ તો બિલકુલ નિર્દોષ છે, એને તો તરત સમજાય. પહેલાંના જમાનામાં ઋષિમુનિઓ તપ કરવા જંગલમાં જતા, અને ઘનઘોર જંગલમાં તપ કરતા. નદી કિનારે બધા પશુઓ હોય, કારણ કે એને પાણી પીવું હોય ને, એટલે વાઘ, સિંહ બધા સંધ્યા ટાઈમે પાણી પીવા આવે. આખા પુરાણો તમે વાંચી લ્યો, પૌરાણિક સાહિત્ય વાંચી લ્યો, ક્યાંય તમને એવું જોવા મળ્યું કે કોઈ ઋષિને કોઈ વાઘ, સિંહ મારી નાખ્યો. કેમ ભાઈ? હવે એને, અને આપણે જાય તો આપણી પાછળ પડી જાય, આપણે તો પતી જ જાય. અત્યારે ગિરનાર ઉપર ચડે ઘણા લોકોને ઈજા કરે જ છે. પહેલાંના જમાને કેમ નહોતા કરતા? કારણ કે એટલો બધો અહિંસાનો ભાવ એ લોકોએ કેળવેલો. તો એક જ એના આશ્રમમાં આ બાજુ વાઘ બેઠો હોય ને આ બાજુ બકરી બેઠી હોય, એની અંદરથી હિંસાનો ભાવ નિવૃત્ત થઈ જાય. કારણ કે તમારી અંદર જો અહિંસા હશે ને તો સામે બધે એના વાઇબ્રેશન જશે. એટલે ખાસ કરીને આ જે પશુ પક્ષીઓ માટેની જે વાત છે, એ જે યજ્ઞ છે ભૂત યજ્ઞ, એના માટેની તમારી શુભ ભાવના હોવી જોઈએ. આ તમને ઉપયોગમાં કદાચ આવે એટલા માટે હું મારું ઉદાહરણ આપું. મારે બીજા તો કેના આપવા. પહેલાં મેં ઘણી વખત ભાવનગરમાં એક વખત વાત કરી છે, કદાચ વર્ષાબેનને ખબર હશે. મારા લગ્ન નહોતા થયા કે થયા એ વખતની વાત છે, બહુ પહેલાં હું કોલેજમાં ભણતો. તો એ વખતે આટલા બધા મચ્છરોનો ત્રાસ ને એવો નહોતો. ચોમાસું આવે એટલે મચ્છરો થાય એમ. જેવા મચ્છર થાય ને એટલે મને સૌથી પહેલાં કરડે આખો હાથ. અને સવારે ઉઠીને જો આજ તો બહુ મચ્છર કર્યા. એટલે મારી નાની બેન હતી એની મજાક કરે, રસીલા, એ ત્યારે 6ઠું 7મું ભણતી. એ કે બા તમને ખબર છે કે આજે રણછોડ નગરમાં એક મચ્છરનો જન્મ થયો.
રણછોડનગર એટલે અમારાથી સાવ સામો કિનારો, સામો છેડો એમ પૂર્વ બાજુનો, અમે પશ્ચિમના છેડે રહેતા. બાકી હા પછી એટલે 2 જણા સંપેલા હોય, મારી મજાક કરે એમ. પછી કે મચ્છરનો જન્મ થયો ને એટલે એના બચ્ચાએ પૂછ્યું, બા મમ્મી હું ઉદ્ઘાટન ક્યાંથી કરું? તો એણે ભાઈનું સરનામું આપ્યું. એટલે કહેવાનું નથી એમ કે રાજકોટમાં 1 મચ્છર હોય ને તો મને કરડે. પછી મેં વિપસ્યનાની શિબિર કરી અને એમાં ખ્યાલ આવ્યો મને આ કે અહિંસા પરમ ધર્મ છે અને કોઈ પણને મારવા એ આપણો અધિકાર જ નથી એમ. અને ત્યારથી એના માટે મૈત્રી ભાવ હોવો જોઈએ, એના કલ્યાણની ભાવના હોવી જોઈએ. એને દોસ્તી કરવાની જરૂર નથી, પણ એના કલ્યાણની ભાવના હોવી જોઈએ. ત્યાર પછી આજે સૌથી આપણે આટલા બેઠા છે ને, કદાચ એ મચ્છરો 50 મચ્છરો આવી જાય ને તો સૌથી ઓછા મને કરડે, સૌથી ઓછા એમ. ન કરડે એવું નથી કહેતો, પણ સૌથી ઓછા મને કરડે. કારણ કે તમારી અંદરથી જેટલો હિંસાનો ભાવ દૂર થશે ને એટલા સામેના પ્રાણીઓમાં એની ઇફેક્ટ થશે. તો અહિંસાનું પાલન બધા પશુ પક્ષી જીવ જંતુઓ પ્રત્યે એ સૌથી મોટો યજ્ઞ છે. એના માટે તો એ ભૂત યજ્ઞ છે. બીજો ભૂત યજ્ઞ એ છે કે જ્યાં પંચમહાભૂતો છે ને એમાં ખાસ કરીને જળવાયુમાં પ્રદૂષણ ન થાય એની કાળજી રાખવી એ પણ ભૂત યજ્ઞ છે. દિલ્હીમાં જુઓ ત્યારે, અમદાવાદમાં ઇવન જુઓ કેટલું વાતાવરણ ખરાબ છે, તો એના શુદ્ધિના ઉપાયો કરવા જોઈએ અને અશુદ્ધ ન થાય એની કાળજી રાખવી જોઈએ. એવી રીતે જળ પણ અશુદ્ધ ન થાય એની કાળજી લેવી એ ભૂત યજ્ઞ છે. તો આ 5 યજ્ઞો જીવનમાં હોય તો અંતઃકરણ શુદ્ધિ ઝડપથી થાય એમ. અને બીજા છે નૈમિતિક કર્મ, જે પ્રસંગોપાત કરવાના હોય. આ બધા નિત્ય કર્મ આ દરરોજ કરવા જોઈએ, હંમેશા સતત કરવા જોઈએ. અને જે પેલા નૈમિતિક છે, નિમિત્ત કોઈ આવે, જેમ કે અમાસ હોય પૂનમ હોય ત્યારે અમુક આપણે નિયમ લઈ લઈએ. હમણાં અમારી એક શિષ્યા છે રાજકોટમાં, એણે નિયમ લીધો આ ગઈ પૂનમે જ કે સ્વામીજી અમે હવે આ વખતે એવો નિયમ લીધો છે જેટલી ભરાય એટલી પૂનમો ભરવી. મેં તો તમે ક્યાં ભરવા જાશો? ડાકોર કે ત્યાં દ્વારકા? ક્યાંનો વ્રત લીધું? એ કે ના ગુરુજી પાસે જવાનું. એટલે દર પૂનમે મારી પાસે આવે, પ્રણામ કરે, થોડો સત્સંગ કરે ને પછી જતા રહે. 15 મિનિટ અડધી કલાક બેસે. કેવું વિશિષ્ટ! મને તો આશ્ચર્ય થયું કે આવું માણસોને સૂજે, બહુ સારી વાત કહેવાય ને એમ. પણ આપણે તો ગુરુ પ્રાપ્ત નથી, પણ જેને પ્રાપ્ત છે કમસે કમ એવો નિયમ તો લઈએ એમ કે દર પૂનમે કે દર 11 હું ગુરુ પાસે જઈને પ્રણામ કરીશ એમ. અમારે ભાવનગરમાં છે એક પંચાલભાઈ, દર ગુરુવારે સ્વામીજીને ફોન કરે. ગુરુનો વાર એટલે ગુરુવાર કહેવાય ને, પ્રણામ કરવા માટે. સ્વામીજી પ્રણામ, આપની તબિયત બરાબર છે? હા. ઓકે, બધું બરાબર ચાલે? હા બસ ઓકે બાય. ખાલી આટલી જ વાત, જાજી કંઈ નહીં. એટલે આ બધી જ વસ્તુઓ નૈમિતિક કર્મો છે. નિમિત્ત પ્રાપ્ત થયું, ગુરુજીનો વાર, 11, પૂનમ, અમાસ, એ નિમિત્તથી આપણે કંઈક સત્કર્મ કરીએ. અનેક જાતના પહેલાંના જમાનામાં અનેક જાતના કર્મો થતા, યજ્ઞો થતા, આ બધું કરતા. પૂનમનો યજ્ઞ જુદો હોય, અમાસનો યજ્ઞ જુદો હોય, એ બધા પૌરાણિક કર્મો હોય એ જે આપણાથી થઈ શકે એ કરવું. પણ આપણા પિતાજીનું જન્મદિવસ હોય, એની મરણતિથિ હોય, માતા પિતાની, આપણી લગ્નતિથિ હોય, આપણો જન્મદિવસ હોય, આપણો મંત્ર દીક્ષાનો દિવસ હોય, આ બધા પ્રસંગો કહેવાય. એ પ્રસંગ જ્યારે ઉપસ્થિત થાય ત્યારે કંઈક વિશેષ કાર્ય કરવું, પરહિતનું કાર્ય. વિશેષ એટલે આપણો સ્વાર્થ સદાય એવું નહીં, પરહિતનું કંઈક કાર્ય કરવું, બીજાને કંઈક ઉપયોગી થાય એવું, આપણું અંતઃકરણ શુદ્ધ થાય એવું કંઈક કાર્ય કરવું, એને કહેવાય નૈમિતિક કરવા. અને એટલે ટૂંકમાં આની પાછળ દ્રષ્ટિ એ છે નિત્ય નૈમિતિકમાં કે આપણી કૃતજ્ઞતાની દ્રષ્ટિ ખીલે, ગ્રેટિટ્યૂડ આપણી અંદર આવે, આપણે આભાર અવસ્થા કે હા આ બધાનો મેં મારા ઉપર ઉપકાર, આખી સમષ્ટિ પરોપકારનું કાર્ય કરે છે. એકમાત્ર મનુષ્ય એવો છે કે જે ચાહીએ 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 ચાહીએ, બાકી બધા પ્રદાન કરે છે. એટલે અમારા સ્વામીજી એવું કહે, દયાનંદજી મહારાજ જ કહેતા કે કન્ઝ્યુમર અત્યારે આપણે છીએ, કન્ઝ્યુમર એટલે ગ્રાહક જોઈએ છે, કન્ઝ્યુમરમાંથી કોન્ટ્રીબ્યુટર બનવું જોઈએ, આપનાર બનવું જોઈએ કે મારાથી જે આપી શકાય એ હું આપું. કાંઈ નહીં તો આશ્વાસન આપું, કાંઈ નહીં તો સારા શબ્દો આપું, બે કેમ છો ભાઈ, કેમ છો બેન, મજામાં, કોઈને બોલાવીએ, સામેથી બોલાવીએ. બાકી તો આમ તો આખો દિવસ બકબક કરતા હોય, પણ કોઈ સામે મળે તો મોઢું ફેરવીને ચાલીએ. એટલે આપણે તો એવું નથી કરતા, પણ જનરલી આવું ઘણી વખત પોતાના અહંકારમાં એટલા બધા મદમસ્ત હોય ને કે કોઈને દાદ ન દે એમ. શું કાઢી લીધું ભાઈ તે? એટલે હું તો કહું છું જેટલી સરળતા આવે ને જીવનમાં એટલું સંતત્વ આવે. હું તો એને જ સંત માનું જે સૌથી સરળ હોય. પહેલાં શરૂમાં હું ત્યાં હરિદ્વારમાં કેમ્પ કરતો ને તો અમને એક બેને કીધું, મને કે સ્વામીજી તમે બહુ સરળ છો, આટલું બધું સરળ લોકો લાભ લે. મેં લાભ લે એના માટે તો સરળ છીએ, અને હું એના માટે સરળ નથી, હું તો મારા માટે સરળતા. એવી મોટાઈ કઈ મોટાઈ આપણે રાખીને ફરવાનું છે? હવે આપણે કઈ વાળીનો મૂળો છીએ? આપણે તો એટલા બધા અજ્ઞાની, કોઈ પરમ જ્ઞાની આવે તો આપણી તો ધૂળે કાઢી નાખે. ભલે આપણે ગમે એટલું જ્ઞાન ધરાવે, પણ કોઈ શાસ્ત્રને એવા કડ સંસ્કૃતમાં મંડે બોલવા તો આપણે ટપોઈ ન પડે.
કઈ વાતનું અભિમાન હોય આપણને એમ. એટલે અંદર બહાર એટલું એકરૂપ ચોખ્ખું થઈ જવું જોઈએ. એ વસ્તુ આખા સંસારની આખી સમષ્ટિનો મારા ઉપર ઉપકાર છે, તો એનું વળતર મારે કેમ આપવું? જે કાંઈ કરીએ એની ઊંડી અસર આખા જગત ઉપર પડે છે. અમારા ગામમાં એક કોઈ જ્ઞાતિની વાત નથી કરતો, પણ એક દરબાર હતા, થોડા આળસુ પરિવાર, છોકરાઓ નાના, બહુ મોટા નહીં, 15-17 વર્ષના, 100 વીઘા ખેતી જમીન, અને એક સેટેન હાઈ ક્લાસ. ખેતી બેતી કંઈક કરે નહીં. કોકને કે પેલા કંઈક વાવી આવજે ને, હવે બાપુ કે ના તો પડાય નહીં, બીએ આપે નહીં, એટલે શું કરવું? તો બાજરો છાંટી આવે, એ સસ્તો પડે ને, એક પાલી બાજરામાં 100 વીઘા છટાઈ જાય, બાજરો છાંટી દે. તો કહે શું વાવ્યું? બાજરો વાવ્યો બાપુ. સારું, ઉગી ગયો? હા ઉગી ગયો. એ મોટો થઈ ગયો? તો મોટો થઈ ગયો. પક્ષીઓ ખાઈ જાય, કોણ ઉડાડવા જાય? પણ ઉગે કેટલો? આખા ખેતરમાં બોરડી, પેલી ચણિયા બોર હોય ને, એ બોરડી છવાઈ ગયો, ક્યાંક ક્યાંક ડુંડા ઉગા હોય. એટલે મારા બા મજાકમાં એને કહેતા, એના દેર થાય. એટલે એ કે બાપુ તમારા ખેતરમાં તો કે આ શેઠે આવીને એક બોરડીને હલાવીએ ને તો આખું ખેતર હાલે છે, કારણ કે આમ એટલી બધી ગૂંચવાઈ ગયું હોય, અડા બીડ જામી ગયું હોય. એમ જેમ આખા ખેતરમાં એક છેડો હલાવીએ ને આખું ખેતર હલે છે ને, એવી રીતે આપણું એક કર્મ આખી સમષ્ટિને અસર કરે. હું એક સારો શબ્દ બોલું ને, આખી સમષ્ટિમાં વ્યાપી જાય, અને એક અપશબ્દ બોલું, કઠોર શબ્દ બોલું, આખી સૃષ્ટિમાં એની અસર જાય. કારણ કે બધું જ એકસાથે જોડાયેલું છે. અમારા સ્વામીજી ઉદાહરણ આપે, મારે 1 કપ ચા પીવી હોય ને આ બેન તો શું જોઈએ? દૂધ પાણી જોઈએ, બસ. એટલામાં શું આવે? એમાં આખી સમષ્ટિની ક્યાં સહયોગ આવ્યો? હવે દૂધ ક્યાંથી આવ્યું? જે ગાય આપી, ગાયને ઘાસચારો કોણે ખવડાવ્યો? એ ઘાસચારો ઉગાડ્યો કોણે? એને કેટલી મહેનત કરી? કયા 5 તત્વો એમાં ભાગ ભજ્યો? તડકો મળ્યો, પાણી મળ્યું, હવા મળી, ત્યારે ઘાસ ઉગ્યું, ત્યારે ગાયે ખાધું. એ ગાયે કોઈ ભરવાડે કે જેણે પાડ્યું હોય એણે દૂધ લીધું હોય, એણે દૂધ પછી આપણે અવનીબેનને આપ્યું, અને એણે સવારે 4 વાગે ઉઠીને મારા માટે ચા બનાવી. એક ખાલી દૂધની વાત નથી, એવું તપેલું, એની ચાની ભૂકી. બ્રાઝિલમાં, બેલ્જિયમમાં ક્યાં ચાની ભૂકી થઈ છે? આસામમાં ત્યાં ખેતર ઉગ્યો છે, કેટલા મજૂરોએ પરસેવો પાડ્યો. મારી એક ચા માટે આખી દુનિયાએ મહેનત કરી છે. બધું જ જોડાયેલું છે એકબીજા સાથે. આખી સૃષ્ટિનો, આખી સમષ્ટિનો મારા ઉપર અનંત ઉપકાર છે. આપણે એવું કાર્ય કોઈ ન કરીએ કે જેથી એની વિપરીત અસર થાય. તો કહે છે કે જે કાંઈ કરીએ એની ઊંડી અસર સમગ્ર સૃષ્ટિ ઉપર થતી હોય છે. તો પોતાનું હિત એવી રીતે સાધવું કે બીજાનું હિત જોખમાય નહીં. જો બહુ મહત્વની વસ્તુ છે, આપણું હિત એવી રીતે સાધવું કે જે બીજાનું હિત જોખમાય નહીં. જો 3 વસ્તુ છે. એક તો પરહિત જાળવવું, બીજાનું હિત જાળવવું, એને શુભ કર્મ કહેવાય, એને પુણ્ય કર્મ કહેવાય. મારું હિત જાળવવું, બીજાનું જે થવું એ થાય, મારું મારા બાપનું અને તારું મારું હૈયાનું, આ પાપ કર્મ. બીજાને ગમે એ નુકસાન થવું જ ભલશે, પણ મારું ઘર ભરાવવું જોઈએ, આ પાપ કર્મ. માત્ર મારું હિત જોવું, પરહિતને જોખમમાં મૂકીને પણ મારું હિત જોવું, એનું નામ પાપ કર્મ. પરહિત જોવું એનું નામ પુણ્ય કર્મ. અને પરહિત જોખમાય